ખેડા મહેમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સવારે 6 કલાકથી અત્યાર સુધી 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। મોડી રાતથી જ મુશળધાર વરસાદમાં મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળભરાવ થઈ ગયો છે। મહેમદાવાદ તાલુકાના સિંહજ નવાગામથી દોલતપુરાને જોડતા રોડ પર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। અહીં આગળથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, વહેલી સવારથી ખેડામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરું તો જે પ્રકારે ગત રાત મોડી રાતથી મેઘરાજા ખેડા જિલ્લામાં ધોધમાર વરસી રહ્યા છે। વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો ગતકાલે આજે નડિયાદ શહેરમાં પણ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મહેમદાવાદની અંદર 7 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓના જે રસ્તાઓ છે તે રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થઈ જતા કેટલાક ગામ સંપર્ક વિહોણા છે। જો કે જો હજુ પણ આ રીતે અવિરત વરસાદ વરસે તો સ્થિતિ પણ વરસી શકે છે। મહત્વની વાત કરું તો જે ખેતરમાં જે ડાંગરનો જે પાક તમામ ડાંગરના પાકની અંદર પાણી ફરી વળવાના કારણે ખેડૂતો પણ અત્યારે ચિંતિત બન્યા છે અને હજુ પણ મેઘરાજા ધોધમાર રીતે વરસી રહ્યા છે। જી કોમલ। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેમદાવાદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી વાત્રક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। મહેમદાવાદમાં આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આ ધોધમાર વરસાદની સીધી અસર વાત્રક નદી પર જોવા મળી રહી છે। મહેમદાવાદ તાલુકો વાત્રક નદીના કિનારે આવેલો હોવાથી સામાન્ય રીતે વરસાદી પાણી નદીમાં વહી જાય છે, પરંતુ આજે ભારે વરસાદને કારણે વાત્રક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે।